કદાચ આવે તો વિમાનમાં બેસી જવાય, બેસી જવા એ તૈયાર થાય નહીં. જેનું મન લૌકિક સુખમાં ફસાયું છે તે વૈકુંઠમાં જઈ શકે નહીં, અને કદાચ જવું મળે તો તેને આનંદ પણ થાય નહીં. એક ભાઈ અમને કહેતા હતા કે મહારાજ તમારે ઉપર જવું હોય તો જાઓ, અમારે આવવું નથી. અત્યારે મારે કઈ વૈકુંઠ આવવું નથી. એ તો સારું છે કે સમાપ્તિમાં વિમાન આવતું નથી ને આવે અને એક એક ને પરાણે બેસાડી એને ઉપર લઈ જાય તો વધારે લોકો કથા પણ સાંભળવા જાય નહીં. એ તો બધા જાણે છે કથા પૂરી થયા પછી ઘરે જ જવાનું છે. જો વિમાનમાં બેસી જવાનું થયું હોત તો ઘટત ને પબ્લિક. પછી તમે ત્રણેય ટાઈમ જમવાનું રાખો ને તોય પબ્લિક ન થાય. સંસાર કરવાનો છે અને તેથી કથા સાંભળવા આવે છે. જેના મનમાં કોઈ વિકાર નથી, જેનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે, જેને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે, તે જ્યાં જાય ત્યાં તેને મુક્તિ મળે છે. તે જ્યાં બેઠો છે તે ભૂમિને વૈકુંઠ બનાવે છે. જેના મનમાં વિકાર અને વાસના છે તેને વૈકુંઠમાં પણ શાંતિ મળતી નથી. વૈકુંઠમાં લૌકિક સુખ નથી. સંસારનું સુખ જેને મીઠું લાગે તે વૈકુંઠમાં જઈ શકે નહીં, અને કદાચ જાય તો ત્યાં એને ફાવે પણ નહીં. નારદજીએ એક વખત સુવરને એમ કીધું કે તું સ્વર્ગમાં જા, અહીંયા આ મૃત્યુ લોકમાં તું આ જે તે ગટરો ને ઉકડામાં બધે વિખા કર, આના કરતા સુખ સારું ત્યાં છે. તો એને તરત પૂછ્યું કે ત્યાં જવાથી મને શું ફાયદો, અને ત્યાં મોકલી કરીને એને ફાવ્યું પણ નહીં, ફરી પાછી નીચે લાવવું પડ્યું. 7 દિવસમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત કરવા માટે આ કથા છે. આપણામાં જ્ઞાન અને વૈરાગ્ય છે પણ સૂતેલા છે, તેને જાગૃત કરવાના છે. આવો કોઈ બીજો ગ્રંથ નથી જે 7મા દિવસમાં મુક્તિ આપે છે. સુતજીએ કહ્યું કે 7 દિવસમાં પરીક્ષિતને જેનાથી મુક્તિ મળે તે કથા હું તમને હવે સંભળાવું છું. આ કથાનો મહિમા કોણ વર્ણવી શકે? સનત કુમારોજીએ નારદજીને આ કથા સંભળાવી હતી એવી આ કથા છે. એકદા વિશાલાયમ સનત, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 મહાપુરુષો વિશાલ ક્ષેત્રમાં સત્સંગ કરવા બેઠા છે. બદ્રીનારાયણની યાત્રાએ જે વૈષ્ણવોએ કરી હોય તેમને ખબર છે કે જ્યારે ઠાકોરજીની જય બોલે છે ત્યારે શું બોલાય છે? શ્રી બદ્રી વિશાલ લાલ કી. બધાને મૌન વ્રત છે. જય બોલશો તો મોઢું પોળું થશે ને અંદરના જેટલા પાપ હશે ને બહાર આવશે, ને જે નહીં બોલે એની બાજુમાં કાન ખુલ્લા જ હોય, એ કાનમાંથી વહી જશે. શ્રી દ્વારકાધીશ કી. પરચુરણ ખૈખડ્યું. વિશાલ રાજા એ સૂર્યવંશમાં પ્રગટ થયા. તેમણે ત્યાં તપ કરી નારાયણના દર્શન કર્યા. મહારાજ નારાયણના દર્શન કર્યા. પ્રભુએ માગવાનું કહ્યું ત્યારે રાજાએ કહ્યું, મહારાજ તમારા દર્શન કર્યા પછી હવે હું શું માગું? એટલું માગું કે આખો દિવસ તમારા દર્શન કરતો જ રહું. તમારા સ્વરૂપ મારી આંખથી ખસે નહીં. પ્રભુએ આજ્ઞા કરી કે તને કોઈ ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે કે તું માગે અને હું તને આપું. વિશાલ રાજાએ કહ્યું, આ તપોભૂમિમાં તમે અખંડ બિરાજો, અહીં જે આવે તેને તમે જલ્દી દર્શન આપો. રાજાએ આપણો સૌ માટે આ બધું માંગ્યું છે. જેનું મન વિશાળ છે તેનું હૃદય પણ વિશાળ. કેટલાકનો બંગલો બહુ વિશાળ હોય છે પણ મન મોટું હોતું નથી. પ્રભુ કોઈના ઘરને જોતા નથી, એના હૃદયને જુએ છે. જેનું મન વિશાળ છે, જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, એ સંત પરમાત્માના દર્શન કરવા માંગે છે. પ્રભુએ રાજાને કહ્યું, બેટા તારું નામ વિશાળ છે, તારું હૃદય પણ વિશાળ છે. આજથી આ ક્ષેત્રનું નામ વિશાલ ક્ષેત્ર પડશે.
સનકાદિક ઋષિઓ બદ્રિકા આશ્રમમાં એટલે કે વિશાલા ક્ષેત્રમાં વિરાજ્યા હતા. ફરતા ફરતા દેવર્ષિ નારદજી ત્યાં પધાર્યા છે. સનત કુમારોએ નારદજીનું સ્વાગત કર્યું. આજે નારદજી થોડા ઉદાસ જણાય છે. સનત કુમારોને આશ્ચર્ય થયું, શ્રી હરિના દાસ કોઈ દિવસ ઉદાસ ન હોય. વૈષ્ણવો સર્વકાળ એવો અનુભવ કરે, ભગવાનની મારા ઉપર કૃપા છે, ભગવાન જે કાંઈ કરે છે તે મારા કલ્યાણ માટે કરે છે, હું તો ભગવાનનો છું. અરે ભગવાન તો નાસ્તિકનું પણ બુરું કરતા નથી ભાઈ. જગતમાં કેટલાક જીવો તો એવા છે કે હું ઈશ્વરને માનતો નથી, ભગવાન ક્યાં છે અને મને સેવા પૂજા કરવાની ફુરસત નથી. ભગવાન કહે છે તું મને માનતો નથી પણ હું તો તને માનું છું ને. હે, ભગવાન બધાને માને છે, નાસ્તિકને પણ માને છે, પ્રેમ કરે છે અને નાસ્તિકનું પણ બુરું કરતા નથી. ભગવાન તમે તો બધા વૈષ્ણવો છો, પ્રભુના પ્યારા છો. તમારું જીવન તમારા ભગવાન છે. પ્રભુમાં વિશ્વાસ રાખો. તમારા જીવનમાં સુખ અને દુઃખનો અને માન અને અપમાનનો ગમે તેવો પ્રસંગ આવે તો મન તેવો નિશ્ચય કરો કે પ્રભુએ સારું કર્યું, મારા ભગવાન ખોટું કરે જ નહીં. અને કોઈ માનવ ખોટું કરી શકે પણ ઈશ્વર ખોટું કરી શકે નહીં. હું તો ભગવાનનો છું. હરિ કરે તે મમ હિત સારું, એ ભરોસો જાય નહીં. વૈષ્ણવો સર્વદા શાંત અને પ્રસન્ન રહે. સનત કુમારોએ નારદજીને પૂછ્યું, તમે વૈષ્ણવ છો, શાની ચિંતા કરો છો? નારદજીએ કહ્યું, હું તો આનંદમાં છું, મને કઈ દુઃખ નથી, પણ મારો દેશ આજે દુઃખી છે. આજે મારો દેશ દુઃખી છે, મને દુઃખ થાય છે. નારદજી મહારાજ સમાજ સુધારણ સંત છે. તમની ઈચ્છા છે કે બધા સુખી થાય, કોઈ કોઈનું બુરું ઈચ્છે નહીં, કોઈ ભૂખ્યું ન રહે, બધાનું કલ્યાણ થાય, બધા ભગવાનની ભક્તિ કરે, પરમાત્માને શરણે જાય. નારદજીની વિભાવના છે. નારદજી તેથી જગતમાં ફરે છે. નારદજીએ કહ્યું કે લોકો સાચું બોલતા નથી, જૂઠું બોલે છે, જીવ માત્ર પેટ ભરા બની ગયા છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરો ભરણો જીવા વરાકા કુટભાષિણ. કળિયુગમાં શ્રેષ્ઠતા દેખાય છે પણ પવિત્રતા નથી. બધાને ભોગ ભોગવા છે, સાચા સુખની માનવને ખબર પડતી નથી. વ્યવહારમાં છળ કપટ બહુ વધ્યા છે, તેથી કોઈને શાંતિ નથી. કપટ કરનારનું મન શાંત હોય છે, ભલે તે બંગલામાં રહેતો હોય. નારદજી દુઃખના કારણ બતાવે. જ્ઞાનનો વિક્રય બહુ થવા લાગ્યો, તેથી દુઃખ વધ્યા છે. અન્નનો વિક્રય થવા લાગ્યો છે, અન્ન વિક્રય થવા લાગ્યો. તમને થશે કે મહારાજ અમે અન્નનો વિક્રય ક્યાં કર્યો? અન્ન વિક્રય એટલે કે વિસીમાં ભલે થાય પણ તમારો જમનારો મારું થોડુંક કામ કરી આપે એવી ઈચ્છા જમાડનાર રાખે તો એ વનનો વિક્રય કરવા જેવું પાપ લાગે છે. સનાતન ધર્મની મર્યાદા છે કે જમનારને રૂપિયો આપે અને વંદન કરે. પણ પછી અન્નનો વિક્રય થવા લાગ્યો, તેથી ધરતી માતા અન્નરસ ગળી જવા લાગ્યા. નારદજી દુઃખનું કારણ કહે છે. ફરતા ફરતા હું એકવાર વૃંદાવનમાં ગયો. ત્યાં એક યુવતી રડતી હતી. બે વૃદ્ધ પુરુષો તેની આગળ મૂર્છામાં પડ્યા હતા. એ સ્ત્રીએ મને બોલાવ્યો અને મને આશ્ચર્ય થયું, આ કોઈ દુઃખી છે, ગભરાયેલી છે, એનું દુઃખ દૂર કરો, હું એને ઉપયોગમાં આવું. મને દયા આવી, આ કોણ હશે? એકદમ તે સ્ત્રી સાથે બોલતા એમને મૂંઝવણ થઈ. ધરતીમાં મોં રાખીને હું ઉભો રહ્યો. સનાતન ધર્મની મર્યાદા છે, પુરુષ વિના કારણ કોઈ સ્ત્રી સામું જોવે નહીં, તાકીને જુએ નહીં, અને સ્ત્રી પુરુષને જુએ નહીં. સ્ત્રીએ મને કહ્યું, ભવૌ સાધો ક્ષણો ત્રિષ્ટમ
ભવૌ સાધો ક્ષણમ તિષ્ઠમ મશ્ચિતાતામપી નાશય. મહારાજ, તમે કોણ સંત લાગો છો? તમારા દર્શન થયા પછી મને શાંતિ મળે છે. સંતોનો સમય બહુ કિંમતી હોય છે. હું વધારે સમય તમારી પાસે માંગતી નથી, એક ક્ષણ માંગુ છું ખાલી. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભજનમાં કે કીર્તન અને કથામાં તમે વારે વારે જાઓ તે યોગ્ય છે, પણ કોઈ સાધુ સંતોને વારંવાર મળવા જાઓ તે યોગ્ય નથી. સંત પરમાત્મામાં તન્મય થવાનો પ્રયત્ન કરે, સંત સતત ભક્તિ કરવાની ઈચ્છા રાખે. સંસારી જીવ સંતને વારંવાર મળવા જાય છે, સંતનો વધુ સમય લે તે તો ભક્તિમાં વિક્ષેપ થાય છે. મેં જ્યારે પૂછ્યું તમે કોણ છો, ત્યારે સ્ત્રીએ મને કથા સંભળાવી. મહારાજ, મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય નામના આ બંને પુત્રો છે, તેઓ વૃદ્ધ થઈ ગયા, મૂર્છામાં છે. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો અને કર્ણાટકમાં હું મોટી થઈ અને મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને માન મળ્યો અને ગુજરાતમાં તો મારી દશા બગડી ગઈ. આ ભક્તિ સ્વયં કહે છે. જે આપણે ભક્તિ કરી રહ્યા છે એ ભક્તિ એમ કહે છે કે ગુજરાતમાં તો મારી દશા બગડી ગઈ. એ વખતે આવું હશે આપણું. દ્રવિડ દેશ એ ભક્તિ મહારાણીનું પિયર છે. શ્રી શંકરાચાર્ય સ્વામી, શ્રી મહાપ્રભુજી, આ બધા જ આચાર્યો દક્ષિણમાં થયા છે. દક્ષિણ ભારતમાં પ્રગટ થયા, અવતારો ઉત્તર ભારતમાં થયા અને દક્ષિણ ભારતમાં આચાર્યો પ્રગટ થયા છે. દક્ષિણમાં ભક્તિ મહારાણી પ્રગટ થયા છે, કર્ણાટકમાં એમને પુષ્ટિ મળી છે, એમની વૃદ્ધિ થઈ. આચાર અને વિચાર બંને જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે. સદાચાર એ પાયો છે, સદવિચાર એ બંગલો છે. પાયો મક્કમ ન હોય તો ત્યાં વિચાર પણ ટકતા નથી, ત્યાં વિચાર પણ ટકતા નથી. આચાર પ્રભો ધર્મ. સદાચાર પાળે તો બુદ્ધિમાં ખરાબ વિચાર આવે નહીં. મન બુદ્ધિ ને પવિત્ર રહે એવું ઈચ્છતા હો તો સદાચાર છોડશો નહીં. સદાચાર એટલે શાસ્ત્ર સંમત આચાર. શું કરવું ને શું ન કરવું તે મનને પૂછશો ને, શાસ્ત્રને પૂછજો. ભગવાન સ્વામિનારાયણે તો પોતાની 212 શ્લોકની એક શિક્ષાપત્રીમાં પણ દાંતણ ક્યાં કરવું એ પણ ભગવાને લખ્યું છે. દાંતણ કઈ જગ્યા ઉપર કરવું એ પણ લખ્યું છે. કઈ જગ્યાએ થૂકવું નહીં અને કઈ જગ્યાએ થૂકવું એ પણ લખ્યું છે. મળમૂત્રનું પણ વાત કરી છે. મનને પૂછશો નહીં, શાસ્ત્રને પૂછજો. અને શાસ્ત્રમાં કદાચ તમને વ્યવસ્થા તમારા મન કબૂલ ન કરે તેથી તમે કોઈ સંતને મળજો, પણ કોઈ સાચા સંતને મળજો. આ પરદેશના લોકો જોડે સંબંધ વધ્યો ત્યારથી સદાચાર રહ્યો નથી. આપણો ભારત દેશ એ ઋષિઓનો દેશ છે. તમારો જન્મ કોઈ ઋષિઓના વંશમાં થયો છે. પરદેશની નકલ ન કરો. સદાચાર નથી ત્યાં સદવિચાર ટકતો નથી. આચાર અને વિચાર બંને જ્યાં શુદ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ટ થાય છે. ભક્તિ મહારાણી કહે છે, ગુજરાતમાં હું જીર્ણ થઈ, આ કળિયુગમાં મારી દશા બગડી. જીવનમાં ભોગ મુખ્ય થયો, કામ સુખ મુખ્ય થયું, શરીર સુખ મુખ્ય થયું. જીવન અર્થ પ્રધાન અને કામ પ્રધાન થયું. તેથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે આપણા જીવનની જ આ કથા છે. માનવીના જીવનમાં કામ સુખ મુખ્ય થયું છે, પૈસો મુખ્ય થયો, ભક્તિ છિન્ન ભિન્ન થઈ. જ્ઞાન વૈરાગ્યની કોઈને જરૂર રહીને કોઈ શાંતિથી બેસીને વિચાર કરતો નથી કે હું કોણ છું, શા માટે જીવું છું, મારે ક્યાં જવું છે. કળિયુગના લોકો જ્ઞાન અને વૈરાગ્યની ઉપેક્ષા કરે છે. તેથી તો જ્ઞાન વૈરાગ્યને મૂર્છા આવી છે. ભક્તિ કહે છે, વૃંદાવનમાં આવીને હું પાછી નવ યુવતી થઈ, પરંતુ મારા બંને પુત્રો મૂર્છામાં છે. ભક્તિ મહારાણીને નારદજી આશ્વાસન આપે છે, હું ઉપાય વિચારું છું, તમારા માટે મહેનત કરીશ, જ્ઞાન વૈરાગ્ય સાથે હું ભક્તિને જગાવીશ.
ભક્તિનો પ્રચાર કરીશ. નારદજી મહારાજ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો પ્રયત્ન કરે. વેદોના અનેક પારાયણો કરે છે, ગીતા પાઠ કરે. જ્ઞાન વૈરાગ્ય પ્રત્યેકની અંદર હોય છે અને પ્રત્યેકની અંદર ભક્તિના બીજ છે. આ જગતમાં અભક્ત કોઈ નથી. આ જગતમાં અભક્ત કોઈ નથી. જેવું બોલે છે કે હું નાસ્તિક છું, ઈશ્વરને માનતો નથી, તે પણ ભક્ત છે. એના હૃદયમાં પણ સૂક્ષ્મ રીતે ભક્તિ છે. એને દુઃખ થાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરે. પ્રત્યેકની અંદર ભક્તિ છે, પણ તે ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. જ્ઞાન વૈરાગ્ય એ પ્રાર્થના કરે, પ્રત્યેકની અંદર ભક્તિ છે, પણ તે ભક્તિ છિન્ન ભિન્ન થઈ છે. જ્ઞાન વૈરાગ્ય મૂર્છામાં પડેલા આપણા જીવનની આ બધી જ કથા છે. વેદાન અધ્યયન કરવાથી પાપ બળે છે, મન થોડું શુદ્ધ થાય. જો કે વેદનો અર્થ માનવ જલ્દી સમજી શકતો નથી, એટલા માટે આપણને જલ્દીથી સમજાય એટલા માટે તો વ્યાસજી આ સુંદર મજાની વ્યવસ્થા છેલ્લું 18મું શાસ્ત્ર ભાગવતની રચના કરી છે. અને ભાગવતજીની અંદર 18,000 શ્લોક છે અને 365 એમાં અધ્યાય છે. એવું આ ભાગવત શાસ્ત્ર છે. 12 સ્કંદ છે. જેમાં નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવાના અનેક પ્રયત્નો કર્યો, વેદોના અનેક પારાયણ કર્યા, પણ તેમને સફળતા મળી નહીં. જ્યારે પરમાત્માએ આકાશવાણી દ્વારા નારદજીને કહ્યું, તમારી ઈચ્છા પ્રમાણે કે કોઈ સંતને પૂછીને તમારી આજ્ઞા અનુસાર કોઈ સત્કર્મ કરો. સાધુ સંતો બોલે છે એ અનુભવ મેળવીને બોલે છે. આ અનુભવનું જ્ઞાન તમને કોઈ પુસ્તકમાંથી મળશે નહીં. કોઈ સંતને પૂછો, સંતને આજ્ઞા અનુસાર સાધન કરો. નારદજીએ બધાઈને પૂછ્યું કે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિને જાગૃત કરવા માટે કોઈ ઉપાય બતાવો, પરંતુ કોઈ ઉપાય બતાવી શક્યા નહીં. હવે નારદજીએ બદ્રિકા આશ્રમમાં સનત કુમારોને બધી કથાઓ સંભળાવી અને એ જ પ્રશ્ન કર્યો. સનત કુમારોએ કહ્યું કે તમે ભાગવતની કથા કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ જાગૃત થશે. આ કથા બહુ મધુર છે. આ કથાનું શ્રવણ કરતો પ્રેમ જાગે, સંસારના વિષયોમાં રુચિ આવે છે, પાપ બળે છે, જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ ત્યાં પ્રગટ થાય છે. તમે ભાગવતની કથા કરો. નારદજીએ કહ્યું, ભાગવતમાં તો વેદનો અર્થ ભરેલો છે. મેં તો વેદોના ઘણા પારાયણો કર્યા છે, પણ કઈ પરિણામ આવ્યું નહીં. સનત કુમારોએ કહ્યું કે વેદમાંથી જ ભાગવત નીકળ્યા, છતાં ભાગવતમાં વેદાંત કરતા પણ દિવ્ય શક્તિ છે. દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય, દૂધ ન હોય તો ઘી ન થાય, પણ દૂધ કરતા ઘીમાંથી દિવ્ય શક્તિ આવે છે. 2 તોલા ઘી હોય તો દીવો થાય, પરંતુ 2 તોલા દૂધ હોય તો દીવો થતો નથી. ભાગવત સર્વે વેદોમાં છે, પણ ભાગવત એ સર્વ વેદોનો પણ સાર છે. વેદો ઉપનિષદામ સારા જતા ભાગવતી કથા. વેદ ઉપનિષદની ભાષા કઠિન છે. ભાગવતમાં વ્યાસજીએ વેદાંતના સિદ્ધાંતો આપ્યા છે, પરંતુ કઠિન સિદ્ધાંતો અને દ્રષ્ટાંતો દ્વારા એ રોચક બનાવી અને વ્યાસજી એ ભાગવતની રચના કરી. ભાગવત સર્વનો સાર છે. ભાગવતની કથા જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિને વધારનારી છે. ભૂમિએ સાત્વિક ભાવ જાગૃત કરવા માટે એ મહત્વનો ભાગ ભજવે છે. તમે પવિત્ર ગંગા કિનારે બેસો ને ભાગવતની કથા સાંભળો. સનત કુમારો નારદજી સાથે ગંગા કિનારે આનંદ ઘાટે આવ્યા. ગ્રહસ્થના બંગલામાં કથા થાય, કોઈ સાધારણ ભૂમિમાં કથા થાય અને ગંગા કિનારે પવિત્ર ભૂમિમાં કથા થાય, તેમાં ઘણો ફેર છે. સાધારણ ભૂમિમાં સાત્વિક ભાવ જલ્દી જાગે નહીં, અને પવિત્ર ભૂમિ જ્યાં કોઈ દિવ્ય મહાપુરુષને પરમાત્માના દર્શન થયા છે, જ્યાં કોઈ મહાપુરુષે ભાગવતની ભૂમિ એ મહાપુરુષોએ ભગવાનની ભક્તિ કરી છે, તે ભૂમિ પણ દિવ્ય બને છે, જ્યાં સાત્વિક ભાવ જાગે છે.
આનંદ વન એવું દિવ્ય વન છે, જ્યાં પશુ પક્ષીઓ પણ વેરને ભૂલે છે, તેવી દિવ્ય ભૂમિ છે. મહાપુરુષો કાશીને આનંદ વન કહે છે. ગંગા કિનારે આ કથા થાય છે. સનત કુમારો ત્યાં પધાર્યા છે. દેવોને ઋષિઓને આમંત્રણ આપ્યા છે. ગંગાજી પધારે છે, યમુનાજી પધારે છે, સરસ્વતીજી પધારે છે, મોટા મોટા ઋષિઓ પધારે છે. કેટલાક આળસમાં બેસી રહેલા, કેટલાક અભિમાનને લીધે બેસી રહેલા, ભાગવત તો વાંચી નાખેલો, અમને બધી જ ખબર પડે છે, આવી રીતે પણ બેઠેલા એ વખતે. અત્યારે હોય પણ એ વખતે એમાં હતો, અમે તો ભાગવત વાંચી કાઢ્યું છે, વાંચી કાઢ્યું છે. સમજાય? આવા કેટલાક જે આવ્યા નથી અને એક એકના ઘેર ભૃગુ ઋષિ જાય છે અને તેમને પ્રેરણા કરે છે. કથામાં ચાલો. તમને ફુરસત ન હોય તો એકાદ બે કલાક બેસજો, પણ ઉઠી જજો. ભૃગુ ઋષિએ વિચાર કર્યો, મારી પ્રેરણાથી પણ કથામાં જાય, કથા સાંભળે, કથાના પ્રભુના નામનું કીર્તન કરે તો એમનું કલ્યાણ થશે અને એમના પુણ્યમાં અમારો ભાગ થશે. અર્થ અને કામને માટે કહેવાની કે પ્રેરણા કરવાની જરૂર પડતી નથી, પણ ધર્મ અને મોક્ષને માટે પ્રેરણા કર્યા વિના માનવ આગળ આવતો નથી, વધતો નથી. ભૃગુ ઋષિએ એક એકના ઘેર જઈ કથામાં આવવા આગ્રહ કરે છે. ઋષિઓએ, દેવર્ષિઓ ને ઋષિઓ કથામાં આવ્યા. સનત કુમારો વ્યાસાસનમાં બિરાજ્યા છે. હવે કથાનો પ્રારંભ કરે છે અને જય ઘોષ થાય છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. કથામાં તમને ભગવાનની જય બોલશો ને તો તમને લાભ થશે. શું થશે? લાભ થશે. પ્રભુની કોઈ દિવસ હાર થઈ નથી અને થવાની નથી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે માનવનું જીવન એક મોટું યુદ્ધ છે. માયા અને જીવ આ યુદ્ધ ચાલ્યા જ કરે છે. જો ધ્યાનમાં આવશે કે માનવનું જીવન એ મોટું યુદ્ધ છે. માયા જીવને પરમાત્માના શરણમાં જવા દેતી નથી. માયા જીવને સમજાવે છે સંસાર બહુ સરસ છે. માયા જીવને સંસારમાં ફસાવી રાખે, માયાની જીત થાય છે અને માનવની હાર થાય છે. માયા માનવને મારે છે. માનવ બહુ પ્રેમથી ભગવાનનો જય બોલતો નથી. પ્રેમથી ભગવાનનો જય બોલો તો માનવની હાર થાય નહીં. તમારી હાર થાય એવી ઈચ્છા હોય તો જય બોલશો નહીં હો. તમારી જીત થાય એવી ઈચ્છા હોય તો જય બોલજો. શ્રી ગોવર્ધનનાથ કી જય. જય શબ્દો નમઃ શબ્દ શંખ શબ્દ સવેથૈવશ્ચ. કથાના પ્રારંભમાં જય જયકાર કર્યો છે. સનત કુમારો સાવધાન કરે છે. આ કથા અતિ મધુર છે. આ કથા બહુ પ્રેમથી સાંભળો. કાનમાંથી પરમાત્મા અંદર આવે. તમે જેને સાંભળો તમારા મનમાં આવે. સંસારને બહુ સાંભળો તો સંસાર પણ મનમાં આવે છે. ભક્તિમાં આંખ અને કાન બે બહુ મુખ્ય છે. કાન અને આંખ બગડે તો ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. ખરાબ વસ્તુની અસર મન ઉપર બહુ થાય. ખરાબ શબ્દો સાંભળ્યા પછી મન બગડે. તેથી વેદોમાં પણ આજ્ઞા છે કે કોઈ ખરાબ શબ્દ મારા કાને આવે જ નહીં અને કોઈ ખરાબ ચિત્ર આંખને દેખાય નહીં. આ કથા એવી મંગલકારી છે કે કથા શ્રવણથી પરમાત્મા શ્રી કૃષ્ણ એ કાનથી અંદર આવે છે. પ્રભુનો પ્રવેશ આંખમાંથી અને કાનમાંથી હૃદયમાં થાય. પ્રભુના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો અને ભગવાનનું સ્મરણ આંખમાંથી અંદર આવશે. પરમાત્માની કથા પ્રેમથી શ્રવણ કરો તો કાનમાંથી ભગવાન અંદર આવશે. જેના શ્રવણ માત્રેથી હરિ ચિત્તે વિરાજતા. આ કથા અતિ દિવ્ય છે. આ કથાનો મહિમા કોણ વર્ણન કરી શકે? ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા ત્યારે એમનું દિવ્ય તેજ આ ભાગવતમાં રાખ્યું છે. ભાગવત સ્વધામ પધાર્યા, ભગવાન સ્વધામ પધાર્યા જ નથી, આ ભાગવત રૂપે આજે પણ પૃથ્વી ઉપર વિરાજ્યા છે. ભગવાન સર્વના હૃદયમાં બિરાજ્યા છે. ભગવાન ભાગવતમાં એક એક શ્લોકમાં બિરાજ્યા છે. ભાગવત એ ભગવાન નારાયણનું દિવ્ય સ્વરૂપ છે. તેને વાંગ મય મૂર્તિ
પ્રત્યક્ષા વર્તતે હરિ. ભાગવતે ભગવાનની સાક્ષાત વાંગમય મૂર્તિ એટલે કે શબ્દમય મૂર્તિ છે. ભગવાનના શ્રવણથી, દર્શનથી, પૂજનથી પાપનો નાશ થાય છે. ગમે તેવો પાપી હોય આ કથા સાંભળે તો તેનું જીવન જરૂર સુધરે અને કથા પાપ બાળે છે. જે શક્તિ ભગવાનમાં છે તે જ દિવ્ય શક્તિ આ ભાગવત શાસ્ત્રમાં છે. મહાપુરુષો તો એવું વર્ણન કરે છે ભગવાન કરતા પણ ભાગવતમાં વધારે શક્તિ છે. કેટલાક જીવો એવા હોય કે ભગવાનના દર્શન કરે પણ તેમનું જીવન સુધરતું નથી. દુર્યોધન દ્વારકાનાથના દર્શન કરતા હતા. દુર્યોધને દ્વારકાનાથને સમજાવ્યો છતાં તે સુધરો નહીં. તેણે પ્રભુનું માન્યું નહીં. કેટલાક દુર્યોધન જેવા પાપી જીવો સાક્ષાત ભગવાનના દર્શન કરે તો પણ સુધરતા નથી. પણ જો એ ભાગવતની કથા સાંભળે તો તેનું જીવન સુધરે. પ્રભુને શરણે આવ્યા, જે લાયક હોય તેમાં જીવનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે હે રાજન, કથા નવું જીવન આપે. કથા સાંભળ્યા પછી તે પાપ છોડે છે, તે ભગવાન ક્ષમા આપે છે. દ્રષ્ટાંત વિના સિદ્ધાંત બુદ્ધિમાં ઠસતો નથી. એક દ્રષ્ટાંત આપ્યું છે. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. ઘરમાં સંપત્તિ પુષ્કળ છે, પણ સંતતિના અભાવે તે દુખી હતો. સંતતિ માટે ઘણા પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. ત્યારે તે બહુ દુખી થયો. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આપણે બધા જ આત્મદેવ જેવા છીએ. આ જીવ પરમાત્માનો અંશ છે. આત્માને દેવ થવું ગમે છે. જેનું જીવન દિવ્ય છે, જે પરમાત્મા સાથે પ્રેમ કરે તે દેવ બને છે. આ જીવ તુંગભદ્રા નદી કિનારે, આ જીવ તુંગભદ્રી નદીના કિનારે રહે છે. ભદ્રા શબ્દનો અર્થ થાય કલ્યાણ, તુંગ શબ્દનો અર્થ થાય પુષ્કળ. પુષ્કળ કલ્યાણ કરનારી નદી તે આ કાયા છે. માનવ શરીરમાં રહેલો જીવાત્મા પોતાને અને બીજાને દેવ બનાવે છે. અને એ આત્માને દેવ થવું ગમે છે. માનવ શરીરમાં રહેલો જીવાત્મા પોતાને અને બીજાને દેવ કરી શકે છે એવી પરમાત્માએ શક્તિ આપી છે. દેવ થવા માટે માનવનો જન્મ થયો છે. આત્માને દેવ થવું ગમે, નર ને નારાયણને શરણે જવું છે, જીવને શિવ થવું ગમે છે. આત્મદેવની પત્નીનું નામ બતાવ્યું છે ધુંધલી. ધુંધલીનું વ્યાસ મહર્ષિએ વર્ણન કર્યું છે. ધુંધલી આપણી બુદ્ધિમાં છે, એ બુદ્ધિમાં વસે. માનવીની બુદ્ધિ ધુંધલીના જેવી છે. કુતર્કો કરનારી દ્વિધા વૃત્તિઓ એ જ ધુંધલી. ઘણા ભાગે બુદ્ધિ સંસારના વિચારો બહુ કરે છે. બુદ્ધિને પારકી પંચાયતો બહુ ગમે છે. પોતાનો વિચાર કરતી નથી, હું કોણ છું, મારું અસલ વતન ક્યાં છે. બુદ્ધિનો પતિ આત્મા છે, પણ આ બુદ્ધિ આત્મ સ્વરૂપનો વિચાર કરતી નથી. માનવ બુદ્ધિ એ ધુંધલીના જેવી છે અને ધુંધલી કુર છે. જે બુદ્ધિ કામ સુખનું સ્મરણ કરે, જે કુર બને અને કપટી પછી બને. પથ્થર જેવી કઠણ થાય. માનવ થોડું કામ સુખ ભોગવે તે બહુ ખોટું નથી. કામ સુખનું ચિંતન થાય તે બહુ ખોટું છે. બહુ બોલનારી ધુંધલીને ઘણી તો આ જીવાત્મા, આ બુદ્ધિ સાથે જીવનું લગ્ન થયું. આત્મા ને બુદ્ધિનો સંબંધ થયા પછી ભજનાનંદી કોઈ સંતનો સત્સંગ કરે તો વિવેક રૂપી સત્પુત્રનો જન્મ થાય. સંતતિથી એટલે કે સંપત્તિથી સત્પુત્રની પ્રાપ્તિ થતી નથી. સત્સંગ કરો તો જ સત્પુત્રો મળે. વિવેક સંપત્તિથી મળતો નથી. વિવેક સત્સંગ થતા જ મળે, અને સત્સંગ ન કરે તે વિવેક રૂપી સત્પુત્રો થતા નથી. આત્મદેવે સંપત્તિનો ઉપયોગ કર્યો પણ સત્સંગ કર્યો નહીં.
તેથી તો તે દુઃખી થયા. અને એક દિવસ એ આત્મહત્યા કરવા માટે નદી કિનારે જાય છે. એક સંન્યાસી મહાત્મા ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમનો એવો નિયમ હતો કે કપડામાં મધુકરી લયા જાય અને 5 ઘરમાં મધુકરી માગે અને મધુકરીનું અન્ન બધું ગંગાજળમાં પધરાવે. આ મહાત્માનો આવો એક નિયમ હતો. મધુકરી એટલે 5 ઘરેથી થોડોક લોટ માગે અને એ લોટને ત્યાં નદીમાં પલાળી અને 4 તત્વ ટોટલે નદીને, નદીના દેવોને, નદીના જીવોને અર્પણ કરે. જળ દેવતાઓને આપે. સ્વાદ વિનાનું અન્ન દિવસમાં 1 વાર ખાય. સ્વાદમાં જેનું મન હોય છે એને ભક્તિ રસ મળતો નથી. સંન્યાસી મહારાજની નજર પડી. આત્મદેવને કહ્યું, મધ્યાહન કાળ થયો છે, તમે ભૂખ્યા દેખાવ છો, થોડો પ્રસાદ લ્યો. પછી સુખ અને દુઃખની વાતો હું સાંભળીશ. મારાથી બને તે હું પ્રયત્ન કરીશ. તમે થોડો પ્રસાદ લ્યો. આત્મદેવે કહ્યું, મહારાજ, ઘરમાં ખાવાનું ઘણું છે પણ કોઈ ખાનાર નથી, તેથી હું મરવા માટે આવ્યો છું. સંન્યાસી મહારાજ આત્મદેવને સમજાવે કે આત્મહત્યા એ મોટું પાપ છે. તું આત્મહત્યા કરીશ નહીં. તારા ઘરમાં દીકરો નથી તે શું ખોટું છે? પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનજો ભક્તો. ભક્તિ તો થાય છે. જેને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ નથી તે ભક્તિ કરી શકે નહીં. છોકરો થવાથી સુખ મળતું નથી. છોકરો લાયક હોય તો જ ઘરનો એટલે કે છોકરો થાય તો જ ભક્તિ કરી શકાશે. ઘરનો વિચાર ન કરો, તમારે વધારે ભક્તિ કરો. હું જે ભક્તિ કરું છું તે હું બહુ ઓછી કરું છું. ઘરમાં છોકરો બધું સંભાળે છે. છોકરો લાયક હોય તો ભગવાનની કૃપા માનજો. છોકરો નાલાયક હોય તો પણ ભગવાનની કૃપા માનજો. આ છોકરો પાછળથી કાંઈ કરી શકે તેવો નથી. બધું મારે મારા હાથે જ કરવું છે. છોકરો ન હોય તો પણ ભગવાનની કૃપા માનજો. કેટલાક લોકો તો એવા હોય, છોકરો ન હોય તો હૈયું બાળે. અરે, તમારું કલ્યાણ તમે ન કરી શકો તો છોકરો શું કરવાનો હતો? ઘણા ભાગે દેખાય છે કે મા બાપનું જીવન છોકરાને ભણાવતા, પરણાવતા, મોટો કરતા પૂરું થાય છે. માનવ પોતાનું કાંઈ કરી શકતો નથી. પાછળથી છોકરો પણ કરતો નથી. સંત આત્મદેવને સમજાવે છે કે તારા ઘરમાં છોકરો નથી તો શું ખોટું છે? તારું તારે જ કરવાનું છે. આત્મદેવે કહ્યું, મહારાજ, પિંડદાન કોણ કરનાર તો હોવો જોઈએ ને. સંતે કહ્યું કે પિંડદાન તારે કરવાનું છે. કળિયુગના છોકરાઓને મા બાપનું શ્રાદ્ધ કરવાની પણ ફુરસત નથી. કળિયુગના છોકરાઓ શ્રાદ્ધ કરનાર નથી. છોકરાઓ શ્રાદ્ધ કરશે અને તમારો ઉદ્ધાર કરશે એવી આશા રાખવાનો આ સમય નથી. તમારું શ્રાદ્ધ તમારા હાથે કરો. તમારું પિંડદાન તમારા હાથે કરો. આ શરીરને પિંડ કહે છે. શરીર પિંડ પરમાત્માને અર્પણ કરો. વૈષ્ણવો તુલસીની કંઠી રાખે છે. વૈષ્ણવોને એવી ભાવના હોય કે આ શરીર શ્રી કૃષ્ણ પ્રભુને અર્પણ કરીએ. જીવ પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે. અને જીવ પોતાનો ઉદ્ધાર પોતે ન કરે તો બીજું કોણ કરવાનું છે? માનવ પોતાની જાતે જ પોતાનો શ્રાદ્ધ ન કરી લે તો પુત્રો વગેરે શું કરવાના હતા? મહાત્મા આત્મદેવને સમજાવે, નિશ્ચય કર, મારું શ્રાદ્ધ મારે જ કરવાનું છે. આત્મદેવ કહે છે, મહારાજ, તમારો ઉપદેશ મને ગમતો નથી. મારે છોકરો તો હોવો જ જોઈએ. છોકરો હોય તો દીવો કરે. અરે, કળિયુગના છોકરાઓ દીવો કરતા નથી. મા બાપનો દીવો ઓલવી નાખે છે. સંન્યાસી મહારાજ સમજાવે કે તમારા ભાગ્યમાં પુત્રનું સુખ લખ્યું નથી. તું દુઃખી થઈશ. આત્મદેવે કહ્યું, ભલે હું દુઃખી થાવ પણ છોકરો તો જોઈ જ. મારા ભાગ્યમાં ન હોય તો તમારા ભાગ્યમાંથી કાઢીને મને આપો. હું આત્મહત્યા કરવા આવ્યો છું. હું તમારી આગળ માથું પછાડીને હું મરી જઈશ. સંન્યાસીએ દયા આવી. તેમણે આત્મદેવને એક ફળ આપ્યો અને કહ્યું, આ ફળ તમારી પત્નીને ખવડાવજો.
ગર્ભ રહ્યા પછી બંને પવિત્ર જીવન ગાળજો, સતત સત્કર્મ કરશો તો તેની અસર ગર્ભમાં રહેલા બાળકની ઉપર પડશે. બાળક પેટમાં હોય તે દિવસથી તેને સારા સંસ્કાર આપવા. આપણા શાસ્ત્રોમાં સગર્ભા સ્ત્રીઓના બહુ નિયમ બતાવ્યા છે. બાળક પેટમાં આવે પછી બહુ સાવધાન રહેજો. સગર્ભા સ્ત્રીના કાર્યની અસર અંદરના બાળક ઉપર થાય છે. પતિ પત્ની બહુ પવિત્ર જીવન ગાળે, સત્સંગ કરે તો પુત્ર જ્ઞાની થાય, લાયક થાય. છોકરો લાયક હોય તો સુખ આપે, છોકરો લાયક ન હોય તો બહુ ત્રાસ આપે છે. આત્મદેવ આત્મહત્યા ન કરતા ફળ લઈને ઘેરે ગયો. પત્નીને ફળ ખવડાવ્યું નહીં, પણ હાથમાં આપ્યું. આ એક ભૂલ કરી એણે, અને ભૂલનું પરિણામ જોવો. પત્નીએ કહ્યું, અત્યારે મને ફુરસત નથી, હું ખાઈ લઈશ. સત્સંગમાં વિવેક રૂપી ફળ મળે છે, તે લઈ ગયા પછી પત્નીને એટલે કે પત્ની ધૂંધલીને ખવડાવજો. આજે કથામાં મેં શું સાંભળ્યું? પરમાત્માના દર્શન થાય તો જીવ સફળ થાય. વળી કથામાં સાંભળ્યું કે મંદિરમાં ભગવાનના દર્શન કરે તે સાધારણ દર્શન, પ્રત્યેક માનવમાં ભગવાનના દર્શન કરે તે અસાધારણ દર્શન છે. કથામાં જે સાંભળો તેના પર મનન કરો. વિવેક રૂપી ફળ બુદ્ધિને ખવડાવો. આત્મદેવ ધૂંધલીને એ ફળ ખવડાવ્યું નહીં, પણ તેના હાથમાં આપ્યું. ધૂંધલીએ તે ફળ ખાધું નહીં. તેણે વિચાર કર્યો, અત્યારે આ ફળ ખાવાથી ગર્ભ રહેશે તો ઘરનું કામ કોણ કરશે? સગર્ભા સ્ત્રીને દુઃખ થાય, છોકરાથી પણ શું સુખ છે? લૌકિક સુખ દુઃખ આપે છે, મધ્યમાં થોડા સુખનો ભાસ કરાવે.